અંકલેશ્વરની એસએમ મોટર સામે આવેલ શોપિંગ સેન્ટરનું જોખમી છાજુ સ્થાનિકોએ પાડી નાખ્યું હતું. કોઈને નુકસાન કે જાનહાનિ ન થાય તે માટે તેને તોડી પાડવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર એસએમ મોટર સામે આવેલ વર્ષો જૂના શોપિંગ સેન્ટરનું ગતરોજ ગેલેરીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો, જેને કારણે દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ જર્જરિત ગેલેરીના કારણે નુકસાન કે કોઈ જાનહાનિ ન થાય તે માટે સ્થાનિકોએ અગમચેતીના ભાગરૂપે જ આજરોજ જેસીબી મશીન વડે જર્જરિત ગેલેરીને તોડી પાડવામાં આવી હતી. મારું નામ પ્રવીણભાઈ પટેલ છે. આ સાઈ ગોલ્ડન ટ્રેડ સેન્ટર છે. તો આની અંદર જે કાર હતા ને એ લટકતા હતા અને કાલે પડી ગયો નીચે. તો અમને એવું લાગ્યું કે ભાઈ કાંઈ નુકસાન ન થાય ને કોઈ લાગે ભાગે નહીં, એના માટે થઈને અમે જેસીબી વાળા અમારા ખર્ચે બોલાવી અને એને સરખું કરાવી નાખ્યું. એક જ છે, બાકી કઈ નથી. બાકી તો નગરપાલિકા વાળા એ બેનર મારી જ ગયેલા હતા પટ્ટીમાં. તો મેં કીધું ચલો ભાઈ આજે થોડુંક કરાવી નાખ્યું, બસ એટલો જ હતો. અને અમારા ખર્ચે જેસીબી વાળાને બોલાવી અને લેવલ કરાવી નાખ્યું.